ખાલી હાથે વાગ્યું છે ભાઈ. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. આમ પબ્લિક બતાવી દો એમને ખાલી. ઓહો, સરકારને જોવા હાટું માણસ હે ને બહુ જાજુ આવી ગયું છે. કારણ કે અત્યારે સરકારનું હે ને હાલી ગયું છે. જો ભાઈ અત્યારે છે ને અમે હે ને વિડીયો શૂટ કરી રહ્યા છીએ, કેમ કે હે ને આઈડી પ્લસમાં આવે ને તો હે ને વિડીયો બનાવવાનું મન થાય નહીં, પણ જો આવી જાય અરે એવી રીતના વિડીયો બનાવી નાખે વધુ સારું. કાંઈ વાંધો નહીં. આપણને કે વાગ્યું હાથથી બોલવાનું છે તારે, કાંઈ વાંધો નહીં, હાથથી નથી બોલવાનું. જો હાથથી આવું વાગ્યું છે એ લાંબુ ટૂંકું વાગ્યું સેજ એ બધું પછી શોખ ન પાડવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં માતાજી સુખી રાખ. હવે છે ને આપણે વિડીયો બનાવી નાખી અને આપણું જે બોટાદ જિલ્લોવાળું પેજ છે ને એમાં એક જાહેરાતનો વિડીયો એક શૂટ કરવાનો હોય, અને તમારે પણ જો જાહેરાત કરાવી હોય તો કોન્ટેક્ટ નંબર આપણો તમારી આગળ સેવ છે, નીચે પણ દર્શાવેલો, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, એમાંથી તમે ડાયરેક્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો. અને હવે છે ને આપણે વિડીયો ઉતારી લેવી, અને કાકાવાળા ઘણા બનાવવાના છે અને બીજા ઘણા એટીટ્યુડવાળા બનાવવાના છે, તો બનાવી લઈએ. બરોબર, તમારે જાહેરાત કરાવી સસ્તા અને વ્યાજબી ભાવમાં અમે કરી આપશું. અને એમાં પણ શું છે, અમે જે પૈસા તમે જે આપશો ને એમાંથી સારા એવા પૈસા અમે સેવામાં પણ વાપરવાના છીએ. રાહ છે નહીં જોવો અમારી બોટાદ જિલ્લો પેજને ફોલો કરી લ્યો, હા એમ સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને, અને તમને આપણો નંબર દેખાતો હશે તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો. અને હા, જે તમે જે અમને પૈસા આપવાના છો જાહેરાતના, એ આપણે ટૂંકમાં એમાં જે મોટા ભાગનો આપણે જે 50% છે ને દાન કરશું, સેવા કરશું ને એવું બધું કામ કરશું, અને 50% તો તમને ખબર છે, કેમ કે વસ્તુ લાવવામાં ના છે તે એમાં વ્યો જાય. કાંઈ વાંધો નહીં, બરોબર. તો ભાઈ આપણે મળવી તમને થોડીક વાર રહીને. કેટલો બધો ટાઈમ છે તમારી આગળ, મારી પાસે ટાઈમ જ નથી રહેતો ખરેખર. ક્યારે મૂક્યો કાળા ટાઈમ હોય કે ન હું મને નો વિડીયો મજા આવે તો શેરો મૂકી દેવાનો હોય ટાઈમ આવી જાય ને ભાઈ. હાલે ભાઈ શૂટ થાય છે અત્યારે વિડીયો. જય શ્રી રામ મિત્રો, એમ ને મોહન ઘેરા મહેમાન આવ્યા. હાલે ઘડી શાંતિ રાખો. કાપા નતા આવતા ને? બરોબર જ આવે ભાઈ, ચકચકાટી બોલાય. તો જય શ્રી રામ મિત્રો, હું છું સંકેત ચડોદરા. તમારે બોટાદમાં કે આજુબાજુના વિસ્તારમાં કે આજુબાજુના જિલ્લામાં તમારે જો જાહેરાત કરાવી હોય, આમાં સરકાર મોટી મોટી કરે છે. એક વિડીયો બનાવતા 4 તો એને ક્લિપો ઉતારી છે. તમે વિચાર કરો. સરકાર હા મને મોડું નથી ગમતું, નથી ભાઈ સમજ્યા. આ ભોલુબા વ્લોગ છે ને, જેવા તેવા ચલન ચડાવી દેવા. હા સાચું જ નેનું ખોટું કારના વિડીયો ઉતારે છે ને. પણ આપણે એમ નહીં, મોડું હાલે આપણે. હા હા, તીખું હાલે. તીખામાં તો અત્યારે મારે દુશ્મન એ મોડા નથી ગાંડા. તીખામાં હાથ થઈ ગયો છે ત્રાણો. પેલા વિડીયો બનાવવાનો ચિરા કાકા. ડાયલોગ નથી મારી પાસે. ડાયલોગ નથી પણ એ જોયું હોય તો યાદ ન હોય. હા હશે. સંકેતભાઈ હાટું હે ને પાણી પૂરી આવી ગઈ છે. પાણી ક્યાં હે? પાણી નથી, ખાલી પૂરી જ છે. ડોક્ટરે ના પાડી છે એમને ખાવાની. જો ભાઈ એમાં કેવું છે, મને છે ને અહીંયા થોડુંક નાનું એવું ફ્રેક્ચર થઈ ગયું છે, અને પાણીપુરી ન ખાઈને તો ન આવે. તો અમે અત્યારે ચેલેન્જ વિડિયો શૂટ કરી રહ્યા છીએ અમારા બ્રધર્સ સાથે. તો બહુ સારું છે. તમારે પણ હોય તો તમને એની શુભકામના. શું કહેવા માંગો છો બા? એમ કે મારા ભાઈ રેડવા છે. બહુ સારું, 1 મહિનાનું ગમે એમ મને ખાઈ બહુ ફૂટે એવું નહીં. ઠૂઠી કરતો હતો ને એટલે ઠૂઠો થઈ ગયો. ભાઈ હું હે ને બ્લોગમાં નહીં આવું, કેમ કે મારા દહણ એવા છે અને હું પડ્યો છું, એટલે આ નેનું તે બ્લોગ શરૂ રાખશે 2-4 દિવસ. 2-4 દિવસ નહીં, જો કે મહિનો એવું છે, પણ કાંઈ વાંધો નહીં. માતાજી સુખી રાખે. હવે આપણે ભાઈનો ચેલેન્જ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અત્યારે, અને કાંઈ વાંધો નહીં, મળવી પછી ઘડીક રહે. એમ છે ને જો આ બધું પંગજ પાડી દીધી. કાળુભાઈ આમ ન હાલે, બધી પંગજ પડી. કાંઈ વાંધો નહીં. નેનજીબેન હારી ગયા હતા ચેલેન્જમાં ને ભોલુભા જીતી ગયા છે. તમારા વિડીયો હારી જોવો ગઈ ને, ગાઈસ. તમારે વિડીયો જોવો ને તો ભોલુભા ચેલેન્જ લખો YouTube ની અંદર, અને મારો અને નેનજીબેન નો જબરદસ્ત વિડીયો આવી ગયો છે. અને હું ભલા મણી તે તો આબરૂ કાઢી યાર. અરે હું આપણે ફૂગો છે ને કંઈક નાખી દીધો, ફૂટલો હતો નહીં એવું કંઈક કર્યું છે એટલે હું કાંઈ આપણે કર્યું નથી. ચીટિંગ ચીટિંગ કરી છે, ચીટિંગ. તમારે જોવું હોય તો એમાં જોઈ આવો, ચીટિંગ કરીએ શું કરીએ. અને જો ચીટિંગ કરી હોય ને પાછી એમાં કોમેન્ટ કરતા આવજો આ ભાઈને. હા, અને ચીટિંગ ન કરી હોય તો પાછું સબસ્ક્રાઇબ કરી નાખજો. એવું નથી, અમે એક ફૂગો છે ને ફૂટેલો હતો એટલે એને અડધો જ ફૂલાય, આવડો અડધો ફૂલાવીને ફોડ નાખ્યો હતો એટલે ઈ ચીટિંગ થઈ ગયું હતું. નથી થઈ. એવું છે ભાઈ, એને એને બધું નથી થઈ. તો અત્યારે એને અમે થંબનેલ પાડવા હાટુ ફુગા ફૂલાઈ નાખ્યા છે, અને જો અત્યારે ફુગા ઉડે પણ છે આપણા ઘરમાં. તો ઉપર પંખા ચાલુ છે એટલે ઉડે. પંખા ચાલુ એટલે ઉડે. કાંઈ વાંધો નહીં, આપણે થંબનેલ પાડી લેવી, અને સરસ મજાનો આપણો બ્લોગ આમને ચાલુ રહેશે. જોવાનું ખાસ ભૂલતા નહીં તમે. ભાઈ બ્લોગ કરશે ભાઈ. હા. સંકેશભાઈ દેખાય એમ છે નહીં. કાંઈ વાંધો નહીં, હજી પણ આપણે ભાઈની એક રીલ શૂટ કરવાની છે, એ પણ તમને હે ને Setup. Instagram ની અંદર દેખાડશો હવે.